મજામાં? આજે આપણે છે નેક્સ્ટ ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ અને નેક્સ્ટ ટોપિક તમારો છે કે કોઈ પણ દ્રાવણ હશે તો એ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોમાં કેવો ફેરફાર થશે એના વિશે છે આજે વાત કરવાની છે કે દ્રાવણોની અંદર છે એ સંખ્યાત્મક ગુણધર્મોમાં કેવા કેવા ફેરફાર થાય અને સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું એના વિશે છે આજે વાત કરવાની છે। તો સૌથી પહેલા છે આપણે એ જોવું પડે કે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું। તો સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? તો આપણે એની વાત કરીએ। અહીંયા ચાલો જોઈ લઈએ કે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું। તો કે સૌથી પહેલા છે કે એવા કંઈક ગુણધર્મો દ્રાવણના કેના તો કે દ્રાવણના એવા ગુણધર્મો જે કોની ઉપર આધાર રાખે, જે સંખ્યા પર આધારિત હોય તેને શું કહેવાય? તો કે સંખ્યાત્મક ગુણધર્મો તરીકે છે આપણે એને ઓળખી શકીએ। જે કોઈ પણ ગુણધર્મ હશે ને એ સંખ્યા ઉપર આધાર રાખતો હોય ને તો આપણે એને કહેવાનું કે એ કેવા ગુણધર્મો છે? સંખ્યાત્મક ગુણધર્મો છે, બરોબર। આ સાથે સાથે સંખ્યાત્મક ગુણધર્મો કેવા પ્રકારના હશે, કોને સંખ્યાત્મક ગુણધર્મો કહેશું એની પણ ચર્ચા કરવી પડશે। તો જોઈએ કયા કયા ગુણધર્મો એ સંખ્યાત્મક ગુણધર્મો છે। તો સૌથી પહેલા છે આપણે લઈએ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો। આ એક સંખ્યાત્મક ગુણધર્મ છે। બાષ્પ દબાણમાં તમે જે સાપેક્ષ ઘટાડો કરો છો એ કેવો ગુણધર્મ કહેવાશે? સંખ્યાત્મક ગુણધર્મ તરીકે છે એ ઓળખવામાં આવશે। આની સાથે સાથે છે બીજો ગુણધર્મ કયો છે? તો કે બીજો ગુણધર્મ એવો છે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ, બરોબર। આ બે ગુણધર્મો આવશે, ઉત્કલન બિંદુ ઉન્નયન। એના પછીનો જે ગુણધર્મ છે એ કયો છે? થર્ડ વન, તો કે ઠાર બિંદુ કેવું? ઠાર બિંદુ અવનયન, બરોબર। ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન। એના પછીનો ચોથો આપણે એવો લઈ શકીએ કે અભિસરણ દબાણ, બરોબર। આ જે ગુણધર્મો છે એ બધા કેવા છે? સંખ્યાત્મક ગુણધર્મોની અંદર એનો સમાવેશ થાય છે। અહીંયા આગળ છે એ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થાય તો ઠાર બિંદુમાં કંઈક છે એ શું થશે? ઘટાડો થશે, બરોબર। ઉત્કલન બિંદુમાં કંઈક છે વધારો ઘટાડો થશે, એટલે કે એમાં માત્ર ને માત્ર ફેરફાર થશે। તો ફેરફાર થાય તો એને આપણે ગણવો પડશે। તો આ ફેરફારને ગણવા માટેની છે આપણે રીતો જોવાની છે, કઈ રીતે આપણે એને ગણી શકીએ, બરોબર। બીજી વસ્તુ કે આજે છે એ સંખ્યાત્મક ગુણધર્મો કોની ઉપર આધાર રાખશે, બરોબર? એ કોના ઉપર આધારિત છે એ આપણે જોવું પડે। તો સૌથી પહેલા છે એ સંખ્યાત્મક ગુણધર્મો કોની ઉપર આધાર રાખે છે, એટલે કે સંખ્યાત્મક ગુણધર્મો એ સૌથી પહેલા કોની ઉપર આધાર રાખે? તો કે કણોની સંખ્યા ઉપર આધાર રાખે। કોઈ પણ પદાર્થ હશે એટલે કોઈ પણ પદાર્થના કણોની સંખ્યા ઉપર છે એ આધાર રાખશે। એટલે કે આ કેવા કણોની સંખ્યા ઉપર? ઘટકના દ્રવ્ય પદાર્થના છે એ કણોની સંખ્યા ઉપર છે આધાર રાખશે। આ સાથે સાથે છે એ કોની ઉપર આધાર રાખશે? તો કે આયનોની અને અણુની સંખ્યા પર આધાર રાખશે। તો કે અણુની સંખ્યા પર, પછી છે આયનોની સંખ્યા પર, પછી કોના ઉપર આધાર રાખશે? તો કે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે એ છે એ મોલ અંશ ઉપર આધાર રાખે, બરોબર। કોના ઉપર? તો કે મોલ અંશ ઉપર પણ આધાર રાખશે। તો આ દરેક ઉપર છે એ આધાર રાખે છે। એનો મતલબ શું કહી શકાય કે સંખ્યાત્મક ગુણધર્મો એ બધા જો તો સંખ્યા છે, કણોની સંખ્યા, આયનોની સંખ્યા, અણુઓની સંખ્યા, મોલ અંશ, તો એ પણ એક સંખ્યા જ થઈ ને। તો આ બધા ઉપર છે એ શું કરે છે? આધાર રાખે છે। તો એવું કહી શકીએ કે હંમેશા યાદ રાખવાનું દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એ કોઈ પણ બાબતે સંખ્યા ઉપર આધાર રાખતા હોવા જોઈએ અને અહીંયા છે એ સંખ્યા ઉપર આધાર રાખે છે, બરોબર।
ચાલો હવે એમાં 1 બાય 1 છે આપણે જોતા જઈએ કે સંખ્યાત્મક ગુણધર્મોની અંદર છે એ કઈ રીતે વધારો ઘટાડો છે એ થતો હશે. એની અંદર સૌથી પહેલો છે આપણે સંખ્યાત્મક ગુણધર્મ છે એ ભણીએ. સૌથી પહેલો સંખ્યાત્મક ગુણધર્મ જેને શું કહેવાશે તો કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણની અંદર સાપેક્ષ ઘટાડો એટલે શું? તો કે અહીંયા આગળ છે તમારે બે એવા ઘટક લેવાનો છે. પહેલો ઘટક હું લેવું કેવો લઉં છું અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ. બીજો એવો ઘટક લઉં છું કે બાષ્પશીલ દ્રાવકો. અબાષ્પશીલ દ્રવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે અથવા તો તમે અહીંયા દ્રાવક ન લો અને શું લો તો કે દ્રાવણ લો. બરોબર, ઓલરેડી એક બાષ્પશીલ દ્રાવણ આપણી પાસે પડ્યું છે. બાષ્પશીલ દ્રાવણ એટલે શું? જેનું બાષ્પમાં રૂપાંતરણ કરી શકાય. હવે અહીંયા આગળ છે બાષ્પશીલ દ્રાવણમાં બાષ્પમાં રૂપાંતરણ થાય છે એવું દ્રાવણ છે. એની અંદર છે આપણે અબાષ્પશીલ દ્રવ્યને ઉમેરીએ છીએ. કોને ઉમેરીએ છીએ? અબાષ્પશીલને બાષ્પશીલની અંદર ઉમેરશો ત્યારે શું થાય? આ દ્રાવણનું બાષ્પ દબાણ શું થશે? ઘટશે. આ દ્રાવણનું જે બાષ્પશીલ પ્રવાહી છે એનું દબાણ કેવું થશે? ઘટશે. એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે આવું કંઈક બને ત્યારે શું થાય તો કે બાષ્પ દબાણમાં શું થશે તો કે ઘટાડો થશે. અને એ ઘટાડો છે એ આપણે ભણવાનો છે. બરોબર, કયો ઘટાડો? તો કે સૌથી પહેલા છે એ શું જોવાનું તો કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેવો થાય તો કે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ હોય. બરોબર, એને કેમાં ઉમેરવાનું છે તો કે બાષ્પશીલ દ્રાવણની અંદર એડ કરવાનું છે. ત્યારે શું થશે તો કે બાષ્પ દબાણની અંદર શું થાય છે? ઘટાડો છે એ થતો જોવા મળે. બરોબર, તો આ રીતે છે બાષ્પ દબાણમાં ઘટાડો થશે. હવે બાષ્પ દબાણમાં ઘટાડો કઈ રીતે થાય એ આપણે જોવું પડશે કે નોર્મલી છે એ અહીંયા આગળ દ્રવ્ય હશે, દ્રાવણ હશે. તો દ્રવ્ય પદાર્થ હોય એનું આપણે જોયું તો શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ અને છે એ ખાલી બાષ્પ દબાણ. તો આ બંને વચ્ચેનો ભેદ છે એ આપણે પારખ્યો તો કોના ઉપરથી તો કે રાઉલ્ટના નિયમ ઉપરથી છે આપણે નક્કી કર્યું હતું કે બાષ્પ દબાણ છે એ કઈ રીતે આવશે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેવું આવે અને ખાલી દ્રાવણનું બાષ્પ દબાણ કેવું આવે એનો છે આપણે અહીંયા અભ્યાસ કર્યો. બરોબર, તો હવે શું કરવાનું છે તો અહીંયા આગળ આપણે બાષ્પ દબાણનો ઘટાડો લેવો હોય તો એના માટે બે ઘટક લેવા પડશે. સૌથી પહેલા P0. બરોબર, સૌથી પહેલા શું લઈએ આપણે? P0. P0 છે એ શું છે તો કે શુદ્ધ દ્રવ્ય પદાર્થનું શું છે? બાષ્પ દબાણ છે. બરોબર, P0 જે છે એ કેવું બાષ્પ દબાણ છે તો કે શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ. અહીંયા આગળ છે P0 શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ છે. સાથે સાથે છે એ શું સમજવાનું છે તો કે ટોટલ દ્રાવણનું બાષ્પ દબાણ હશે જેને આપણે PS શું કહીએ તો કે અહીંયા આગળ રહેલું દ્રાવણ. તો એને કહેવાય કે દ્રાવણનું શું લેશું? બાષ્પ દબાણ. બરોબર, બાષ્પ દ્રાવણનું બાષ્પ દબાણ અને શુદ્ધ પદાર્થનું બાષ્પ દબાણ આ બંને બાષ્પ દબાણ લઈ લીધું હોય તો એના ઉપરથી આપણે ઘટાડો નક્કી કરવો હોય તો એ ઘટાડો કેવો મળશે આપણને તો કે P0 PS કરો. બરોબર, એટલે આપણને ઘટાડો છે એ મળશે એટલે P0 PS કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બાદ સાધ આપણને ક્યારે મળે તો કે તમે છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માઈનસ દ્રાવણનું બાષ્પ દબાણ કરો એટલે આપણને શું મળે? બાદ સાધ છે એ આપણને મળશે. એટલે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે એ આપણને મળશે. બરાબર, તો આ રીતે બાષ્પ દબાણની અંદર સાપેક્ષ ઘટાડો છે એ કરી શકીએ. હવે મિત્રો આપણને યાદ છે આવું યાદ છે કે નથી યાદ કે કોઈ પણ દ્રાવણનું છે એ બાષ્પ દબાણ ચલે છે એના મોલ અંશ કોનો નિયમ છે કયો? ચાલો કયો ફટાફટ બોલો, કોનો નિયમ છે? રાઉલ્ટનો. તો
તો રાઉલ દાદાએ એવું કીધું હતું કે અહીંયા આગળ જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ મોલ અંશના કેવા પ્રમાણમાં હોય સમપ્રમાણમાં હશે એટલે કે અહીંયા આગળ સમપ્રમાણમાં તમારે લખવું હોય તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો તમારે છે એ વ્યવસ્થિત રીતે છે એ મેળવવો પડે હવે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો તમારે મેળવવો છે તમે એવું કહી શકો કે કોઈ પણ એક પદાર્થનું છે એ તમે બાષ્પ દબાણ લો બરોબર સાપેક્ષ ઘટાડો છે એ મેળવવો તો અહીંયા આગળ લખું છું કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો is equal to શું થાય તો કે બાષ્પ દબાણમાં ઘટાડો એને ભાગ્યા કોઈ પણ દ્રાવક પદાર્થ હશે દ્રાવક પદાર્થમાં નું બાષ્પ દબાણ એટલે એનો સાપેક્ષ ઘટાડો છે આપણને મળશે એટલે કે ધારો કે એક પદાર્થ લઉં શુદ્ધ પદાર્થ એનું બાષ્પ દબાણ Pa0 માઈનસ PS છે એ ટોટલ દબાણ છે છેદમાં P એ લેશું તો અહીંયા આગળ જે સૂત્ર મળે છે એ સૂત્ર કેવું મળે છે તો કે P0A PS upon P0A અહીંયા આગળ છે આ શું દર્શાવે છે આ બંને તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ દર્શાવે છે બરોબર અને એ કોને ચલે છે તો કે મોલ અંશને ચલન સાથે સરખાવી શકાય અથવા તો આવું લખી શકાય કે બાષ્પ દબાણ એટલે ડેલ્ટા P બરોબર બાષ્પ દબાણ એટલે શું લખીએ આપણે ડેલ્ટા P ચલે છે એના મોલ અંશનો ફેરફાર અથવા તો મોલ અંશ લખો તો પણ છે આપણે અહીંયા ચાલી શકે હવે શું કરવાનું છે તો કે રાઉલ દાદાના નિયમ પ્રમાણે છે આપણે જોઈએ તો આવું લખી શકાય ડેલ્ટા P ચલે છે મોલ અંશ લખવો હોય તો કેમ લખો તમે તો કે સૌથી ઉપર ઘટકના મોલ એટલે કે ઘટકના મોલ Na લખીએ અપોન કુલ મોલ એટલે કે Na પ્લસ કેપિટલ N લખીએ આવું લખી શકાય તો કે આ બે ઘટકના મોલ છે બરોબર અથવા તો અહીંયા તમે સ્મોલ b પણ કરી શકો n સ્મોલ b પણ લખી શકો બરોબર આ બંને શું છે તો કે પદાર્થ A ના મોલ અંશ છે અને આ જે છે એ કોના છે તો કે પદાર્થ B એટલે કે દ્રાવકના મોલ અંશ છે એ દર્શાવે છે હવે શું કરવાનું છે તો કે રાઉલ્ટના નિયમ પ્રમાણે ડેલ્ટા P ચલે છે મોલ અંશ બરોબર હવે ધારો કે આપણે એવું લઈએ કે Na ઈ કેવા છે તો કે મોટા છે કોના કરતા તો કે Nb કરતા છે ઈ બહુ મોટા હોય તો કેવું સૂત્ર મળે બરોબર અને Na ઈ બહુ નાના હોય કોના કરતા તો કે Nb કરતા તો ત્યારે કેવું સૂત્ર મળે એ સૂત્રો છે આપણે ભણવાના છે તો સૌથી પહેલા છે એ જો Na ઈ કેવા હશે નાના હશે તો કેવું સૂત્ર મળે એ આપણે જોવું પડશે અને છે ઈ Nb કેવા હશે મોટા હશે તો કેવું સૂત્ર મળે એ આપણે છે ઈ જોવાનું છે તો સૌથી પહેલા છે ઈ આ નિયમ પ્રમાણે જોઈએ તો કેવું મળશે ડેલ્ટા P n સમાન છે એટલે નીચેના સોરી Na મોટા છે એટલે Nb ને શું કરશું અવગણશું એટલે 1 મળી જશે બરોબર ડેલ્ટા P કેવું મળી જશે 1 મળી જશે પરંતુ જો આપણે છે અહીંયા આગળ શું કરીએ આ બીજા સમીકરણ મુજબ લખીએ તો શું મળશે ડેલ્ટા P આમાં Nb મોટા છે એટલે n એને અવગણવાના એટલે Na છેદમાં Nb તો એક આવું સૂત્ર મળે છે અને એક કેવું સૂત્ર મળે છે P કેટલા થઈ જાય છે 1 થઈ જાય છે તેનો મતલબ આપણે શું કરી શકીએ તો કે કોઈ પણ ઘટક હશે બરોબર તો કે અહીંયા આગળ સોરી ચલે છે અને અહીંયા આગળ પણ શું આવશે ચલન આવશે કારણ કે અહીંયા ઉપર ચલન મૂકેલા છે એટલા માટે બરોબર એટલે અહીંયા શું દર્શાવે છે કે કોઈ પણ પદાર્થનો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઈ કોના ઉપર નિર્ભર છે તો કે દ્રાવણમાં રહેલા મોલ ઉપર છે ઈ નિર્ભર કરે છે બરોબર તો અહીંયા આગળ છે ઈ આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કઈ રીતે થાય એ આપણે છે ઈ જોયું હવે છે આ સૂત્રોને ખાસ યાદ રાખવાના છે ડેલ્ટા P ચલે છે Na/Nb બરોબર તો એના ઉપરથી આપણે છે ઈ કોઈ પણ દાખલાઓ છે ઈ ગણી શકીએ બરોબર હવે જોવો તો અહીંયા આપણે શું કીધું તો હું એમ કહું છું હું એવું કહું ચાલો બાષ્પ દબાણ સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે એવું કઈ રીતે કહી શકાય કોણ કહેશે કે બાષ્પ દબાણ જે છે
એ સંખ્યાત્મક ગુણધર્મ છે એ આ સૂત્ર ઉપરથી કઈ રીતે સાબિત કરી શકાય? તો અહીંયા આગળ એવું કીધું છે કે કોઈ પણ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો એટલા ઉપર ડિપેન્ડ કરતા હોવા જોઈએ. તો બાષ્પ દબાણ જોવો તો Na/Nb, Na અને Nb શું છે? મોલ છે, બરોબર? તો મોલ અંશ કયો અથવા તો મોલ કયો, તો એ બધા ઉપર છે ડિપેન્ડ કરતા હશે. એટલે કે અહીંયા આગળ જે સંખ્યાત્મક બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ઈ કેવો ગુણધર્મ છે? તો કે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે આપણે એને ઓળખશું, બરોબર? એના પછીનો છે બીજું. ચલો, બીજો ગુણધર્મ કયો છે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન. શું થશે? બિંદુ ઉત્કલન બિંદુ. બિંદુ કોઈ છોકરીનું નામ નથી હો. ઉત્કલન બિંદુ ઉન્નયન. આ નયન ને આ બિંદુ, બરોબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન, એમ કેટલો વધારો થાય છે એની વિશે છે આપણે વાત કરવાની છે. કઈ બીજું સમજવાનું છે જ નહીં, માઇન્ડ ફ્રેશ રાખજો. અહીંયા છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે વધારો કેવો થાય તો એ આપણે છે એ જોવાનું છે. હવે છે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે ને તો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. જો આ બધા છે સંખ્યાત્મક ગુણધર્મો જેટલા છે ને એ બધા એકબીજા સાથે રિલેશન દર્શાવે છે મિત્રો. એકબીજા સાથે સંબંધો છે એને. કોઈકને છે એ મામા ફોઈના દીકરા છે, કોઈકને છે એ કાકા કાકીના દીકરા છે, કોઈક છે એ જીએફ બીએફ છે અને કોઈક છે એ પતિ પત્ની છે. તો અહીંયા આગળ છે આપણે શું દર્શાવવાનું છે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઈ એકબીજા સાથે કેવા સંબંધો દર્શાવે છે, કેવા રિલેશન દર્શાવે છે એ છે ઈ સમજવાનું છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? તો કે કોઈ પણ એવું તાપમાન લઈએ કે જે તાપમાને બાષ્પ દબાણ છે ઈ કેવું થાય? તો સમજો, કોઈ એવું તાપમાન કે જે તાપમાને વાતાવરણનું દબાણ કેવું થાય? સમાન થાય. કયું દબાણ? 760, બરોબર? 760 mmHg દબાણ છે એ કેવું થાય? તો કે સમાન થાય. તો એને શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. કેવું બિંદુ? ઉત્કલન બિંદુ. હવે અહીંયા આગળ તાપમાન છે જે એક એવું તાપમાન નોર્મલી આપણે કહીએ ને તો દ્રાવણ ઉકળતું હોય, બરોબર? એને ઉત્કલન બિંદુ કહેવાય. વરાળમાં રૂપાંતરણ થતું હોય એને ઉત્કલન બિંદુ આપણે કહીએ. પણ થોડીક સાયન્સની ભાષામાં સમજવું પડે. સાયન્સની ભાષા એવું કહે છે કોઈ એવું તાપમાન, એવું નક્કી તાપમાન કરવાનું છે જે શું કરશે? તો કે વાતાવરણના તાપમાન સાથેનો જે છે એ સમાન થાય તો એને ઉત્કલન બિંદુ તરીકે છે આપણે ઓળખી શકીએ. હવે ઉત્કલન બિંદુ જે છે એની અંદર શું થવાનું છે? તો કે વધારો કરવાનો છે. ઉત્કલન બિંદુમાં કઈ રીતે વધારો થશે એ આપણે છે એ જોઈએ. તો કે નોર્મલી છે એ દ્રાવણ અને અહીંયા આપણે શું કર્યું હતું? જો દ્રાવણ અને શુદ્ધ પદાર્થ લીધો તો અહીંયા પણ આપણે બે એવા ઘટકો લેશું જે કેવા હશે? તો કે દ્રાવણ હશે અને બીજું શું હશે? તો કે શુદ્ધ પદાર્થ અથવા તો શુદ્ધ દ્રાવ્ય પદાર્થ હશે. ઈ બંનેને છે તમે ભેગા કરશો એટલે ઉત્કલન બિંદુમાં છે એ કેવો ફેરફાર થાય એ આપણે જોવાનું છે. હવે છે ઉત્કલન બિંદુનો ઉન્નયન લેવાનું છે, ઉત્કલન બિંદુનો ફેરફાર લેવાનો છે. એટલે બે ઘટકો આપણે લઈશું. એક ઉત્કલન બિંદુ દ્રાવણ માટે લઈશું અને એક ઉત્કલન બિંદુ શુદ્ધ પદાર્થ માટે લઈશું. તો ઉત્કલન બિંદુ જે છે એને આપણે TB સ્વરૂપે છે એ દર્શાવી. કેવું? TB. ઉધરસ વાળું TB નહીં. કેવું TB છે? તો કે આ છે દ્રાવણનું, આ છે શુદ્ધ પદાર્થ માટે TB છે આપણે લખ્યું. હવે દ્રાવણનું TB અને શુદ્ધ પદાર્થનું TB. દ્રાવણ અને શુદ્ધ પદાર્થનું TB છે એ બંનેમાં ખાલી ફેરફાર શું કરવાનું છે? જુઓ તો શુદ્ધ પદાર્થ અહીંયા 0 મૂક્યું તો અહીંયા શું લખવાનું છે? ખાલી ઉપર 0 લખવાનું છે. એટલે એક TB આવશે ખાલી અને એક TB 0 આવશે, બરોબર? તો અહીંયા આગળ છે એ દ્રાવણ અને શુદ્ધ પદાર્થનું છે એ આપણને મળી જશે. હવે શું લખવાનું છે? એમાં થતો ફેરફાર ઉત્કલન બિંદુ ઉન્નયન જેને ડેલ્ટા TB તરીકે ઓળખવામાં આવે. ડેલ્ટા TB
ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું કર્યું હતું P0 માંથી PS બાદ કર્યું હતું તો અહીંયા PB0 માઈનસ PB છે આપણે બાદ કરવાનું રહેશે તો આ થઈ ગયું ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે છે આપણે એને ઓળખી શકીએ શું કહેવાશે ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB ચલે છે m એટલે આપણી મોલારિટી નું સૂત્ર બધાને આવડતું હોય પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે મોલારિટી એટલે બીજા લેક્ચરમાં જોયું હતું સાંદ્રતાની અભિવ્યક્તિ કઈ રીતે કરવી મોલારિટી તો અહીંયા આગળ છે એ તમારે સમજવાનું છે કે મોલારિટી છે એ કઈ રીતે છે એ એડ થતી હશે તો ડેલ્ટા TB is equal to ચલન દૂર કરો તો અચળાંક આવે જેને KB તરીકે ઓળખવામાં આવે KB m બરોબર મોલારિટી હવે જોઈએ આપણે તો કે ડેલ્ટા TB is equal to KB મોલારિટી બરાબર આપણે એવું સૂત્ર મૂક્યું હતું તો કે 1000 એને ગુણ્યા દ્રવ્યનું વજન એના છેદમાં શું લખ્યું તો કે અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ આવું સૂત્ર છે આપણે મૂક્યું હતું હવે જે સૂત્રમાં ખાલી સંજ્ઞામાં દર્શાવી તો ડેલ્ટા TB is equal to KB 1000 એને ગુણ્યા દ્રવ્યનું વજન છેદમાં અણુભાર એટલે કે m2 એને ગુણ્યા v લખશું દ્રાવણનું કદ લખવામાં આવે છે બરોબર હવે શું લખશું તો કે એની સાથે સાથે છે એ જોવાનું છે દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું છે તો કે w વજન છે આપણે એને દર્શાવીએ છીએ તો આ રીતે છે એ ડેલ્ટા TB નું સૂત્ર છે આપણને મળશે કે ડેલ્ટા TB છે એ કઈ રીતે આપણને મળી શકે ચાલો અહીંયા આગળ એક મને સવાલ થાય છે કે મોલારિટી જે છે એ મોલારિટી કઈ રીતે દર્શાવાય એની સંજ્ઞા શું અને મોલાલિટીની સંજ્ઞા શું મોલારિટીની સંજ્ઞા શું થાય અને મોલાલિટીની સંજ્ઞા શું થાય તો આપણે છે એ શું જોવાનું છે મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો છે એ ભેદ છે એ પારખવાનો રહેશે તો અહીંયા આગળ સ્મોલ m છે એ શું દર્શાવે છે મોલાલિટી દર્શાવે છે અહીંયા આગળ છે એ m છે એ શું દર્શાવે છે મોલાલિટી દર્શાવે છે એટલા માટે અહીંયા દ્રવ્યનું વજન આવે અને અહીંયા કોનું વજન આવશે દ્રાવકનું વજન આવશે એટલે અહીંયા આગળ છે એ અણુભાર કોનો આવે દ્રવ્યનો એટલે અહીંયા W2 આવશે અહીંયા W1 આવશે વજન છે એ આપણે દર્શાવવાનો છે એટલા માટે આના ઉપરથી છે એ તમે m2 ને સૂત્રનો કરતા બનાવો શું મળે સૂત્ર તો કે 1000 એને ગુણ્યા KB એને ગુણ્યા W2 છેદમાં છે e ડેલ્ટા TB એને ગુણ્યા W1 તો આ રીતે છે એ આપણને સૂત્ર મળશે જે કેનો માટેનું છે ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું સૂત્ર છે ઉત્કલન બિંદુ ઉન્નયન અને એના ઉપરથી શું મેળવી શકીએ આપણે તો કે એના ઉપરથી છે m2 નું છે આપણે એટલે કે કોઈ પણ અણુભાર શોધવાનો હોય તો અણુભાર છે આપણે મેળવી શકીએ એટલે અહીંયા આગળ ખાસ યાદ રાખજો અહીંયા ભૂલ ન થાય કે મોલારિટી શું છે અને મોલાલિટી શું છે અહીંયા આગળ મોલાલિટી દર્શાવવાની છે એ ભૂલ ન થાય એનું ખાસ છે આપણે ધ્યાન રાખવાનું બરોબર હવે છે આપણે જોઈએ થર્ડ વન છે શું છે ઠાર બિંદુ અવનયન બરોબર હવે શું સમજવાનું છે એના પછીનો ટોપિક ત્રીજો છે ઠાર બિંદુ અવનયન તો આછા નયનભાઈ બિંદુ આવી ચાલો હવે ઠાર બિંદુ અવનયન એટલે શું ઠાર બિંદુ એટલે શું પહેલા તો એ સમજવું પડશે બરોબર ઠાર બિંદુ એટલે કોઈ પણ પદાર્થ હોય ને એ પદાર્થ છે ને એને મિત્રો કેવા થઈ જતા હોય તો કે સાવ કરતા સાવ ઠારી દેવામાં આવે અને નોર્મલી બરફ આપણે સમજી શકીએ બરફ હોય તો એ પદાર્થને ઠારેલો હોય એટલે આપણે એવું કહી શકીએ કે એનું ઠાર બિંદુ તરીકે છે આપણે ઓળખી શકીએ હવે ઠાર બિંદુ જે છે એ અવનયન એટલે કે એમાં થતો ઘટાડો તો કે ઠાર બિંદુમાં શું થાય છે વધારો ઘટાડો થાય એ છે આપણે જોવાનું છે તો સૌથી પહેલા છે શું ભણશું ઠાર બિંદુમાં અવનયન કઈ રીતે થાય અહીંયા જેમ જોયું તો ઉત્કલન બિંદુ ઉન્નયન એ રીતે શું જોવાનું છે તો કે ઠાર બિંદુ અવનયન છે આપણે જોવાનું છે તો સૌથી પહેલા છે આપણે જોઈએ કે બે પદાર્થ હશે એક શું હશે દ્રાવ્ય પદાર્થ જે કેવો હશે શુદ્ધ પદાર્થ અને બીજું શું લેશું આપણે એની અંદર દ્રાવણ લેશું શુદ્ધ પદાર્થ અને દ્રાવણ આવી ગયા છે તો શુદ્ધ પદાર્થ માટે આપણે
TF લઈએ છીએ, અહીંયા પણ TF લઈએ છીએ। ચાલો શુદ્ધ પદાર્થ હોય ત્યારે TF ની માથે 0 છે એ મૂકવામાં આવે। અહીંયા TB લીધું હતું ઉધરસ વગરનું, અહીંયા આગળ છે TF લઈએ છીએ, બરોબર। તો આપણને જે સૂત્ર કેવું મળશે, ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો કેવો મળશે, ઠાર બિંદુમાં અવનયન કેવું મળશે, તો કે અહીંયા આગળ કોમાંથી શું બાદ કરશું, તો કે TF0 TF આવું બાદ કરી દો આપણને છે એ મળી જાય। એ શું મળી જાય, તો કે ડેલ્ટા TF છે એ મળી જશે, જેને ઠાર બિંદુ અવનયન તરીકે છે એ ઓળખવામાં આવે, બરાબર। હવે છે એ શું કરવાનું છે, તો કે હવે છે એક સૂત્ર ભણવાનું છે। કેવું સૂત્ર છે, ડેલ્ટા TF ચલે છે m, એટલે I તે m ને આરે ચલે છે, I તે m ની આરે કઈક સંબંધ છે એ દર્શાવે છે। તો જોઈએ ડેલ્ટા TF છે એ મોલાર લીટી, કેવી લીટી, મોલાર લીટી સાથે છે એ કેવા સંબંધ દર્શાવે છે। તો સૌથી પહેલા છે ડેલ્ટા TF is equal to KF into m is equal to KF એને ગુણ્યા 1000 એને ગુણ્યા આ સૂત્ર મૂકવાનું છે W2 એને છેદમાં M2 એને ગુણ્યા W1। તો આ જે સૂત્ર મળ્યું આપણને કોના માટે મળે છે, તો કે ધારો કે M2 ને જે સૂત્રનો કરતા બનાવીએ તો M2 is equal to 1000 na cross KF na cross W2 upon M2 na ગુણ્યા W1 આવું કંઈક સૂત્ર છે એ થશે। એને છે આપણે શું કહીએ છીએ, તો કે આનો અણુભાર શોધવો હોય, તમને કોઈ પણ દ્રાવણની અંદર છે TF આપેલું હશે, બરોબર। તો અહીંયા આગળ તમને ઠાર બિંદુમાં થતો ફેરફાર આપ્યો હોય તો એના ઉપરથી તમે શું શોધી શકો, તો કે એનો અણુભાર છે એ શોધી શકાય, બરોબર। તો આ રીતે છે એ બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને ઠાર બિંદુમાં અવનયન, આ ત્રણ ટોપિક છે આપણે આ મુજબ છે એ ભણી શકીએ। ચોથો ટોપિક છે શું છે, તો કે અભિસરણ દબાણ। તો એ આપણે અહીંયા લખીએ છીએ fourth one, અભિસરણ દબાણ। ચાલો અભિસરણ દબાણ એટલે શું, તો એના માટે પહેલા આપણે એક વ્યાખ્યા ભણવી પડે, જેને આપણે શું કહીએ છીએ, અભિસરણ। અભિસરણને તમે જો ભણ્યું હોય તો ખ્યાલ હશે, આશ્રુતિ તરીકે છે એ ઓળખવામાં આવે। કોઈ પણ એવા બે પદાર્થો છે કે બંનેની સાંદ્રતા જુદી જુદી હોય, એ જુદી જુદી સાંદ્રતાએ બે પદાર્થને એક પડદા વડે અલગ કરવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થતું દ્રાવણનું છે એ પ્રસરણ, જેને અભિસરણ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર। હવે છે શું જોવાનું છે કે એની અંદર એક એવો શબ્દ આવે છે જેને અર્ધ પારગમ્ય પડદો। ચાલો અર્ધ પારગમ્ય પડદો એટલે શું, તો જેને છે એ SPM શીટ તરીકે છે આપણે ઓળખીએ છીએ। SPM શીટ એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન તરીકે છે એ ઓળખીએ, બરોબર। તો અર્ધ પારગમ્ય પડદો શું છે, તો કે નોર્મલી છે એ ઈંડું હોય એની જર્દી છે એ અર્ધ પારગમ્ય પડદા તરીકે છે એ કામ કરતું હોય છે, બરોબર। દેડકાનું છે મૂત્રાશય એ પણ અર્ધ પારગમ્ય પડદા તરીકે છે એ કાર્ય કરતું હશે। કઈ રીતે કાર્ય કરશે, તો કે અર્ધ પાર, આજે મેં તમને વચ્ચે પડદો રાખવાની વાત કરી, એ પડદો શું દર્શાવે છે, તો કે એવું સુનિશ્ચિત કરે છે કે જે શું કરશે, દ્રાવણ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પ્રયાણ કરે એવું સુનિશ્ચિત કરવાનું કાર્ય કોનું છે, અર્ધ પારગમ્ય પડદાનું છે એ કાર્ય છે। હવે શું ભણવાનું છે, તો કે આ બે વ્યાખ્યા સમજાય છે તેના ઉપરથી અભિસરણ દબાણ છે આપણને આવડી જાય। ચાલો અભિસરણ દબાણ શીખવું હોય તો એના માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે એવા પદાર્થો જેની અંદર શું થાય છે, તો કે અભિસરણ થાય છે, અથવા તો એવું કરી શકીએ કે કોઈ પણ પદાર્થની અંદર અભિસરણ કરવા માટે જરૂરી દબાણ, અથવા તો એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થમાં અભિસરણ થતી વખતે સપાટી ઉપર લાગતું દબાણ, જેને અભિસરણ દબાણ તરીકે છે આપણે ઓળખીએ છીએ। અભિસરણ દબાણને છે કયા વડે દર્શાવવામાં આવે, તો કે
અભિસરણ દબાણ જેને પાઈ વડે છે આપણે દર્શાવીએ છીએ આદર્શ વાયુ સમીકરણ પાઈ v બરાબર nRT એ સૂત્ર ઉપરથી પણ આપણે છે એ અભિસરણને છે એ સમજી શકીએ અન્યથા છે એ શું થાય તો કે પાઈ CRT એટલે કે એવું કહી શકાય કે અભિસરણ દબાણ ચલે છે દ્રાવણની સાંદ્રતા કારણ કે R અને T કેવા છે અચળ હશે તો આપણે એવું કહી શકીએ કે અભિસરણ દબાણ ચલે છે દ્રાવણની સાંદ્રતા બરાબર તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે સાંદ્રતા બરાબર કોના ઉપર આધાર રાખે તો કે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા એનું દ્રાવણનું કદ અને દ્રાવણના મોલ ઉપર છે આધાર રાખશે તો અહીંયા પણ છે ઈ પાઈ શું આધાર રાખે તો કે C બરાબર શું મૂકશું આપણે n/v મૂકીએ અને RT ના RT છે આપણે કેવા રાખીએ as it is રાખીએ હવે છે ઈ તમે અહીંયા જુઓ કે કોઈ પણ અભિસરણ દબાણ છે બરોબર એના ઉપરથી આપણે અહીંયા શું કર્યું હતું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો મેળવ્યો એમાંથી મોલની ગણતરી કરી હતી સાથે સાથે શું કર્યું હતું કે એવું પદાર્થ લીધું હતું કે કોઈ પણ પદાર્થની અંદર ડેલ્ટા TB લીધો હોય તેના ઉપરથી છે અણુભારની ગણતરી કરી હતી ઠાર બિંદુ લીધો હોય તેના ઉપરથી તમે અણુભારની ગણતરી કરી હતી તો અહીંયા આગળ છે એ અભિસરણ દબાણ તમે લીધું હોય તો અભિસરણ દબાણ ઉપરથી તમે ગણતરી કઈ રીતે કરી શકો એ ખાલી છે આપણે સમજવાનું રહેશે કે અભિસરણ ઉપરથી આપણે એના દબાણની ગણતરી m ની ગણતરી છે એ કઈ રીતે કરવી બરાબર તો સૌપ્રથમ છે એ શું સમજવાનું છે તો કે કોઈ પણ દબાણ હશે એ દબાણનું સૂત્ર છે તમે આવું કંઈક લખી શકો બરાબર હવે જોવો તો આ સૂત્ર આવું થઈ ગયું પાઈ v nRT આવું થાય કે ન થાય પાઈ v શું કરી શકાય nRT છે એ મૂકી શકાય બરોબર તો આ સૂત્ર ઉપરથી છે તમને કોઈ પણ પદાર્થનું છે અભિસરણ દબાણ છે એ મળી શકે હવે શું સમજીએ આપણે તો કે અભિસરણ દબાણ છે એ કેવા પ્રકારના હશે ને અભિસરણ દબાણની અંદર છે એ શું છે એ આવતું હોય એ આપણે સમજીએ ઓકે તો અહીંયા શું છે હવે તો કે પાઈ v nRT મેળવ્યું n બરાબર મોલ ને મોલ બરાબર ગ્રામમાં વજન છેદમાં અણુભાર તો પાઈ v બરાબર ગ્રામમાં વજન શું થશે તો કે આપણે આને છે લખી શકીએ w અને બાય શું લખી w2 અને એના છેદમાં m2 RT ચલો તો પાઈ શું આના ઉપરથી m2 ની ગણતરી કરવી હોય તો m2 શું લખી શકાય તો કે w2 RT પાઈ v બરોબર તો દરેક ઉપરથી છે ઈ તમે કોની ગણતરી કરી શકશો તો કે m2 ની ગણતરી છે ઈ દરેક ઉપરથી આપણે કરી શકશું બરોબર તો આ દરેક ઘટકો છે એ શું દર્શાવે છે તો કે એવા ઘટકો છે કે જે છે એ સંખ્યા ઉપર આધારિત છે અને જેને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે છે આપણે ઓળખીએ છીએ આ દરેક ઘટકો છે એ સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ટોપિક છે ઈ છે કે અભિસરણ છે ઈ કેવા પ્રકારના હશે બરોબર અભિસરણ એટલે શું એના પછી પ્રતિ અભિસરણ એટલે શું તો બહુ નોર્મલ ટોપિક છે કે સમ અભિસારી પદાર્થ કોને કહેવાય બરોબર સમ અભિસારી અથવા તો તેને કહેવાય આઇસોટોનિક પદાર્થ ચલો સમ અભિસારી એટલે એવા પદાર્થો કે ધારો કે પાઈ1 પાઈ2 થતું હોય અથવા તો C1 C2 થતું હોય અથવા તો M1 M2 થતું હોય તો આવા ઘટકોને શું કહેવાશે તો કે એને સમ અભિસારી એટલે કે બંને દ્રાવણનું અભિસરણ દબાણ સમાન હોય તો એવા પદાર્થોને સમ અભિસારી પદાર્થો તરીકે ઓળખવામાં આવે એના ઉપરથી બે દ્રાવણો પડે હાઇપરટોનિક અને હાઇપોટોનિક હાઇપરટોનિક દ્રાવણ અને હાઇપોટોનિક દ્રાવણ હાઇપર એટલે કે સાંદ્રતા કેવી હોય વધુ હાઇપો એટલે કે સાંદ્રતા કેવી હશે ઓછી તો કે જે પદાર્થની સાંદ્રતા વધુ હોય એને હાઇપરટોનિક કહેવાશે
અને જેની સાંદ્રતા ઓછી હોય એવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ તરીકે છે ઓળખવામાં આવે એટલે કે C1 C2 બરોબર C1 સોરી સાંદ્રતા ઓછી કોની તો કે અહીંયા આગળ C2 તો C2 ની સાંદ્રતા ઓછી કોના કરતા C1 કરતા તેને હાઇપોટોનિક દ્રાવણ તરીકે છે ઓળખવામાં આવે અને સાથે સાથે છે એક ટોપિક છે પ્રતિઅભિસરણ એટલે શું તો કે નોર્મલી છે મીઠાનું પાણી હોય એ મીઠાના પાણીને શુદ્ધ કરવા માટે છે એ પ્રતિઅભિસરણ દબાણનો છે એ નિયમ લાગુ પડતો હશે પ્રતિઅભિસરણ દબાણ જે છે એ એવું દર્શાવે છે કે જ્યારે છે એ અભિસરણ દબાણ જે લાગતું હોય એના કરતા બાહ્ય દબાણ વધારે લગાડવામાં આવે તો આવી ઘટનાને પ્રતિઅભિસરણ દબાણ તરીકે છે એ ઓળખવામાં આવે છે શું કીધું મિત્રો તો કે અભિસરણ દબાણ જે લાગુ પડતું હોય એના કરતા વિરુદ્ધ દિશાનું બળ બાહ્ય બળ વધારે લગાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે બદલાવી શકાય છે એને શું કહેવાશે અભિસરણ દબાણનું પ્રતિઅભિસરણ તરીકે છે આપણે એને ઓળખીશું બરોબર તેને અભિસરણ તરીકે છે આપણે ઓળખી શકીએ બરોબર તો અહીંયા આગળ છે એ સંખ્યાત્મક ગુણધર્મો આપણે કયા ભણ્યા તો સૌથી પહેલા બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ઉત્કલન બિંદુમાં ઉન્નયન અવનયન બિંદુ ઠાર બિંદુમાં અવનયન અને લાસ્ટમાં છે એ અભિસરણ અને અભિસરણ દબાણ પ્રતિઅભિસરણ એટલાનો છે અભ્યાસ કર્યો આજના લેક્ચરમાં છે અહીંયા સુધી રાખીએ છીએ નોટ કરી લેજો નેક્સ્ટ વિડિયોની છે રાહ જોજો ઓકે થેન્ક